નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું રિયલ સ્ટોરી લઈને આવ્યો છું, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. પાત્રના નામ બદલલ છે. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. આજે પણ યાદ છે, 8મા ધોરણનો એક ક્લાસ, પહેલો દિવસ. પ્રાથમિક શાળામાંથી માધ્યમિકમાં પ્રવેશ મેળવ્યો. નવી સ્કૂલ, નવા ફ્રેન્ડ્સ. બી ક્લાસ એટલે હોશિયાર વિદ્યાર્થીઓ, સી ક્લાસ એટલે એવરેજ, એ ક્લાસ એટલે સૌથી ડફળ, ઓછા માર્ક્સ વાળા. મારો નંબર સીમાં લાગ્યો. 15 દિવસમાં તો હું સેટ થઈ ગઈ. નવા મિત્રો, નવા શિક્ષકો, નવો ક્લાસ. ત્યાં એક દિવસ પટાવાળા પેયોન કાકા આવ્યા અને કહ્યું, સંધ્યા કોણ? ઊભી થાય. મેં કીધું, હું સંધ્યા. બોલો કાકા. પ્રિન્સિપલ સાહેબે કીધું છે તારે આવતીકાલે થી બી ક્લાસમાં બેસવાનું છે. તારી હાજરી ત્યાં પૂરાશે. પણ કાકા, હું તો અહીં સેટ થઈ ગઈ છું. મને અહીં જ ફાવે છે. પિયોન, એ તારે ઓફિસમાં જાતે જઈને મળી આવવાનું. હું તો મારું કામ કરું છું. સારું કાકા, હું મળી આવું. મોટા ઉપાડે ઓફિસ પાસે ગઈ તો ખરી, પણ અંદર જવાની હિંમત ના થઈ. વિચાર આવ્યો, તારે ભણવા સાથે મતલબ છે, પછી ક્લાસ ગમે તે હોય, શું ફેર પડે? બીજા દિવસે ક્લાસમાં આવી તો આખા ક્લાસમાં જગ્યા જ ના મળી. છેલ્લેથી ત્રીજી બેન્ચ પર એક જગ્યા ખાલી હતી. ત્યાં બેગ મૂકીને પ્રાર્થનામાં ગઈ. હાસ, જગ્યા મળી ગઈ. હું નવી હતી એટલે આ ક્લાસમાં હજુ કોઈ ફ્રેન્ડ નહોતી. આખો દિવસ કોઈએ વાત પણ ના કરી હશે. હવે ધીરે ધીરે સેટ થઈ જવાશે. બીજા દિવસે સ્કૂલમાં આવતા મોડું થઈ ગયું એટલે પ્રાર્થના કરવા ન ગઈ. એ સમયે પ્રાર્થના માટે અલગ હોલ હોય, ત્યાં જ આખી સ્કૂલના સ્ટુડન્ટ્સ સમૂહમાં પ્રાર્થના કરતા. આગલા દિવસનું થોડું હોમવર્ક બાકી હતું, એ કરી દઉં, પણ જવાબ ના આવડ્યો. વિચાર્યું કોઈના બેગમાં જોઈ જોઉં, ગાઈડ હોય તો. પણ એ તો ચોરી કહેવાય. એમાં શેની ચોરી? તારે ક્યાં રાખવા માટે લેવી છે? જવાબ લખીને મૂકી જ દેવાની છે. મારી બાજુવાળી બેગમાં જોયું, એમાં ગાઈડ હતી. ફટાફટ કાઢીને લખવા લાગી. થોડી વારમાં પ્રાર્થના પૂરી થઈ અને બધો ક્લાસમાં આવવા લાગ્યા. મારું હોમવર્ક પૂરું કરીને મેં ગાઈડ જેના બેગમાંથી લીધી હતી એને પાછી આપી, તો એને મારા પર ખૂબ ગુસ્સો કર્યો. મેં એને પૂછ્યા વગર એના બેગને ટચ કર્યું. એટલે એના શબ્દો તો મને યાદ નથી, પણ એટલું જરૂર યાદ છે કે એ મને ખીજવાય ત્યારે આખો ક્લાસ મને જ જોતો હતો. મને મારી જાત પર ખૂબ ગુસ્સો આવ્યો. મેં કેમ આવું કર્યું? આખા ક્લાસ વચ્ચે નીચું જોવાનું થયું. એમ પણ કોઈ ફ્રેન્ડ નથી, અને આ બનાવ પછી તો કોઈ ફ્રેન્ડ બને પણ નહીં. એની ગાઈડ લીધી તો પણ શું થઈ ગયું? લખીને તરત તો પાછી આપી દીધી, પણ હજુ એનો ગુસ્સો શાંત નહોતો થયો. બેન્ચ પર મારી સાથે બીજી 3 છોકરીઓ હતી. ક્લાસમાં ટીચર આવ્યા એટલે બધા ગુડ મોર્નિંગ કહેવા ઊભા થયા. હું ક્લાસમાં નવી હતી અને બાકીની 3 પહેલાથી જ ક્લાસમાં હતી. હું બેસું તે પહેલા
એ ત્રણેય બેસી ગઈ અને મારા માટે થોડીક જ જગ્યા રહી. ઉપરથી મારું બેગ પણ હાથમાં વાગ્યાનું બહાનું કરીને નીચે ફેંકી દીધું. હું ટીચરને ફરિયાદ કરવા ઊભી થાવ તે પહેલા પાછળની બેન્ચવાળી છોકરીએ મને કહ્યું, ચૂપચાપ બેસી જા, તું જેને ફરિયાદ કરવા જઈ રહી છે તે ટીચર એની મમ્મી છે. પત્યું. હવે શું કરવું? વાંક મારો પણ હતો. મેં જેને પૂછ્યા વગર ગાઈડ લીધી હતી. એ મારા પર ચોરીનો આરોપ પણ મૂકી શકે છે. રહેવા દે, જતું કર. બીજી વાર આવું કાંઈ થાય ત્યારે વાત. હમણાં તું ક્લાસમાં નવી છે, થોડી શાંતિ રાખ, મગજ ઠંડુ રાખ. ટીચરની છોકરી છે તો શું થયું, એનો પણ વારો આવશે. જેમ તેમ કરીને આખો દિવસ પૂરો કર્યો. બીજા જ દિવસે મને મોકો મળ્યો. વિજ્ઞાનના ટીચર બહુ કડક, સહેજ પણ ચનાવી ના લે. એમણે એક ફોર્મ્યુલા મોઢે કરવા આપી હતી. પેલી છોકરી નવી નવી સ્કૂલમાં આવી હતી અને એના મમ્મી ટીચર એટલે થોડું અભિમાન હતું. એને ફોર્મ્યુલા મોઢે ના કરી. એને એમ નહીં આવડે તો 10 વાર લખાવશે. લખી નાખીશ, એમાં શું ટેન્શન લેવાનું. ટીચર આવ્યા. વારા ફરતી બધાને ઊભા કરીને ફોર્મ્યુલા પૂછી. જેને ના આવડી એને નહીં આવડવાનું કારણ વાલી પાસે લેખિતમાં લખાવી આવવાનું કહ્યું. હવે પેલી છોકરી ગૂંચવાય. એના મમ્મી તો આ જ સ્કૂલમાં ટીચર હતા. એને ફોર્મ્યુલા નહીં આવડે તો એની સાથે સાથે એની મમ્મીને પણ નીચું જોવું પડશે. અને એના મમ્મી પણ થોડાક કડક હતા. એક એક કરીને બધાને ઊભા કર્યા. મારો નંબર આવ્યો. મેં પહેલેથી જ મોઢે કરી લાવી હતી એટલે કડકડાટ બોલી ગઈ. પેલી છોકરીનો વારો આવ્યો. હું મનમાં ખૂબ જ ખુશ થઈ. હવે મજા આવશે. ઊભી કરી. એને ફોર્મ્યુલા આવડતી જ નહોતી. બિચારી રડવા જેવી થઈ ગઈ. મને ખબર નહીં શું થયું. ફટાફટ બેન્ચ ઉપર આંગળીથી ફોર્મ્યુલા લખવા લાગી. અને એ છોકરી નીચે જોઈને જાણે ધીરે ધીરે યાદ કરતી હોય એમ આખી ફોર્મ્યુલા બોલી ગઈ. લેક્ચર પૂરું થયું અને તરત લંચ બ્રેક પડ્યો. એને વાત ચાલુ કરી. થેન્ક યુ સો મચ. આજે તો તીએ મને બચાવી લીધી. નહીં તો મારી સાથે મમ્મીની ઇજ્જતનો કચરો થઈ જતો. મારું નામ સાંજ અને તારું નામ સંધ્યા. મેં એની સાથે વાત કરવામાં ઇન્ટરેસ્ટ ના બતાવ્યો એટલે એ પણ કાંઈ ના બોલી. થોડી વાર પછી એણે લંચ બોક્સ બહાર કાઢ્યું. આહા, શું સુગંધ હતી! મોંમાં પાણી આવી ગયું. હું લંચ નહોતી લાવી એટલે એણે મને લંચ ઓફર કર્યું. ઈદડા, માય ફેવરિટ. પણ મેં ના પાડી દીધી. તો કહે, સોરી યાર, માફ કરને. એ બેન્ચ ઉપર ઊભી થઈ ગઈ અને આખા ક્લાસમાં વચ્ચે જોરથી બોલી, મને માફ કરી દે. આજથી તું મારી પાકી બહેનપણી. જો તું એ મને માફ ન કરી હોય તો મારી સાથે લંચ કર પ્લીઝ. હવે માન્યા વગર છૂટકો જ નહોતો. લંચ કર્યું એના સાથે. પછી તો અમારી દોસ્તી એવી પાકી થઈ ગઈ કે આખી સ્કૂલમાં ફેમસ થઈ ગયા. સ્કૂલમાં ઘણા બધા એવા હતા જેમને અમારાથી જલન થતી. અમને
અલગ કરવા માટે, પણ ઘણા પ્રયત્નો કર્યા પણ અમારી દોસ્તી ક્યારેય ના હારી. દિવસો વીતતા ગયા અને અમારી દોસ્તી વધારે પાકી થતી ગઈ. 3 વર્ષ ક્યારે નીકળી ગયા ખબર જ ના પડી. અમારો નિયમ હતો કે રોજ સ્કૂલ સાથે જ જવાનું. અમારા બંનેના ઘર અલગ અલગ દિશામાં હતા. એના ઘરેથી સ્કૂલ 20 મિનિટમાં પહોંચી શકાતું અને મારા ઘરેથી 10 મિનિટ લાગે. સાંજે ઘરેથી નીકળે ત્યારે મારા ઘરે લેન્ડલાઇન નંબર પર મિસ કોલ કરતી. તે વખતે 1 મિનિટનો 2 રૂપિયા ચાર્જ લાગતો હતો. એટલે રોજ મિસ કોલ કરે. હું એક્ઝેક્ટ 10 મિનિટ પછી ઘરેથી નીકળું એટલે સ્કૂલના ગેટ પાસે બંને ભેગા થઈને ક્લાસમાં સાથે જતા. દર વેકેશનમાં સાંજ ફોઈને ત્યાં જતી. હું પણ મારા માસીને ત્યાં. આ વખતે અમે 10માં હતા એટલે 9માં વેકેશનમાં 2-3 દિવસની રજા મળી અને તરત જ 10ના ટ્યુશન ક્લાસ ચાલુ થઈ ગયા. આખું વર્ષ ખૂબ મહેનત કરી પણ ચાલુ ગણિત કેમ કરીને આવડે નહીં. આખું વર્ષ ચિંતા હતી કે પાસ થઈશું કે ના પાસ. 2માંથી એક પાસ થાય અને બીજી નાપાસ થશે તો બંને પાસ થઈ ગયા. તો પણ સાંજના ઘરેથી એને આગળ ભણવા હોસ્ટેલમાં મૂકવાની વાત ચાલતી હતી. એ વર્ષ આખું ચિંતામાં નીકળ્યું. અમારી પરીક્ષાની તારીખ નક્કી થઈ ગઈ. કોલ લેટર લેવા ગયા તો અમારો ક્લાસ પણ એક જ હતો. મારો નંબર 3જી બેન્ચ પર અને એનો છેલ્લી બેન્ચ પર આવ્યો. હાસ, પણ હજુ ચિંતા તો પાસ નાપાસની હતી જ. આજુબાજુમાં ઘણા ચોરી કરતા પણ અમારી હિંમત ના થઈ. સાંજ માટે ઘણી મદદ આવતી. ટીચરની દીકરી હતી એટલે થોડી વીઆઈપી સગવડ મળી રહેતી, પણ એણે કોઈ પણ મદદ લેવાની ના પાડી દીધી હતી. અંતે પરિણામ આવ્યું, બંને નાપાસ. જિંદગીનો સૌથી ખરાબ દિવસ બીજા માટે. અમે બંને ખુશ થઈ ગયા કે હાસ, હવે બંને સાથે જ રહીશું. સાંજને હોસ્ટેલમાં પણ નહીં મૂકે, પણ ઘરે ગયા પછી સાંજના મમ્મીએ સાંજ પર ગુસ્સો કર્યો એટલે સાંજ જમી નહીં. બીજા દિવસે એને એના ફોઈને ત્યાં મોકલી આપી. મેં એનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ દર વખતે એના મમ્મી જ કોલ રિસીવ કરતા એટલે વધારે વાત ના થાય. આખરે 4 મહિના પછી એક દિવસે સવારમાં સાંજનો કોલ આવ્યો કે એ મારા ઘરે આવે છે. સાંજ થોડી બદલાયેલી લાગી. વાત કરવાની સ્ટાઇલ, કપડાં પહેલા કરતા થોડા ફેશનેબલ થઈ ગયા. પહેલા જેવી નટખટ સાંજને બદલે પરિપક્વ સાંજ બની ગઈ હતી. આખો દિવસ વાતો કરી. એમાં મેં નોટિસ કર્યું કે સાંજ કાંઈક છુપાવી રહી છે. એને કહ્યું છે પણ કહેતી નથી. મેં ઘણું પૂછ્યું પણ એણે કાંઈ ના કહ્યું. અમે બંનેએ બીજી વાર પરીક્ષા આપી અને બંને પાસ થયા. 11માં આવ્યા. હવે સાંજ ધીરે ધીરે બધું કહી રહી છે. જેને ચા બનાવતા પણ નહોતું આવડતું એ સાંજ આજે એકલા હાથે આખું ઘર સંભાળી લેશે. મારી પાસે કહેવા માટે શબ્દો નથી. ઘણી બધી રીતે એ બદલાઈ ગઈ હતી. બસ નહોતી બદલાય તો અમારી દોસ્તી. મારા બર્થડે પર અમે બંનેએ
નક્કી કર્યું કે આખો દિવસ સાથે રહીશું, ફરીશું, બહાર જમીશું. આખો દિવસ મજા કરી. બીજા દિવસે ક્લાસની એક છોકરીને બીજા ક્લાસના છોકરાએ પ્રપોઝ કર્યું. છોકરીએ હા પાડી. આખા ક્લાસમાં તેની ચર્ચા ચાલતી હતી. મેં જાણી જોઈને વાત ચાલુ કરી કે મને એક છોકરો ગમે છે, હું એને ખૂબ ચાહું છું, વગેરે વગેરે. હવે સાંજને પણ એવી વાતમાં ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો હતો. મને ખૂબ આશ્ચર્ય થયું કે જે છોકરીને પ્રેમની, બોયફ્રેન્ડની વાતોથી ગુસ્સો આવતો હતો, એને આજે એમાં ઇન્ટરેસ્ટ પડે છે. નક્કી દાળમાં કાંઈ કાળું છે. એ સમય એવો હતો કે જ્યારે ઘરેથી પોકેટ મની નહોતી મળતી. જ્યારે જોઈએ ત્યારે કારણ બતાવીને પૈસા મળી જતા. મારે મોબાઈલ જોઈતો હતો એટલે મેં ઘરે વાત કરી. મને બીજા મહિને પપ્પાએ મોબાઈલ અપાવી દીધો. હવે સાંજ મારો કોન્ટેક્ટ મારા મોબાઈલ પર કરતી. સ્કૂલમાં મોબાઈલની પરમિશન નહોતી, પણ હું સ્વિચ ઓફ કરીને લઈ જતી. લંચ બ્રેકમાં અમે મોબાઈલના ફિલ્ટર્સ જોતા. એક દિવસ હું સ્ટેશનરી લેવા માટે બહાર હતી તો એણે મને પૂછ્યા વગર મારા બેગમાંથી મોબાઈલ કાઢ્યો અને ગેમ રમવા લાગી. આમ તો અમારા બંને વચ્ચે કાંઈ પણ પર્સનલ જેવું નહોતું, પણ ખબર નહીં કેમ તે દિવસે મને સાંજ ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. આખા ક્લાસની સામે એને ખખડાવી નાખી કે મારી ગેરહાજરીમાં મારું બેગ ખોલીને મોબાઈલ કેમ કાઢ્યો. એના બીજા દિવસથી સ્કૂલમાં 12ની બોર્ડની એક્ઝામ હતી, એટલે અમારે સ્કૂલ નહોતું આવવાનું. ઘણા દિવસો સુધી અમે વાત કર્યા વગર રહ્યા. એને ગુસ્સો હતો મારા પર, એટલે હું કોલ કરું તો પણ બહાનું કાઢીને વાત ના કરતી. ક્લાસમાં લંચ બ્રેકમાં પણ હવે એ રોજ ઘરે જવા લાગી. એ દિવસ પછી સાંજ ક્યારેય મારા મોબાઈલને અડી નથી. એક્ઝામ વખતે અમારા ક્લાસ અલગ હતા ત્યારે પણ ખાસ વાત થઈ નહીં. અમારો નિયમ હતો કે મહિનામાં એક આખો દિવસ અમે સાથે રહેતા. સવારના નાસ્તાથી લઈને રાતનું જમવાનું બંને સાથે લેતા. પણ આ વખતે મેં પણ કોલ ના કર્યો. એને મળવું નથી તો મારે પણ જબરજસ્તી નથી કરવી. અચાનક એક દિવસ એનો સામેથી કોલ આવ્યો. એણે મને અર્જન્ટ મળવું છે. હું મારા માસીને ત્યાં હતી એટલે મેં કહ્યું મળવું પોસિબલ નથી, આપણે કોલમાં જ વાત કરીએ. એ સાંભળતા રડવા લાગી. હવે મને લાગ્યું કે નક્કી કાંઈક થયું છે. એની વાતની ગંભીરતાથી સમજી ગઈ અને મેં બીજા દિવસે સવારે ઘરે આવવાનું પ્રોમિસ કરીને વાત પૂરી કરી. મને પણ આખી રાત ઊંઘ ના આવી. શું થયું હશે? સાંજ કેમ રડતી હશે? હંમેશા હસતી છોકરી કેમ રડતી હશે? બીજા દિવસે ઘરે પહોંચતા જ માં તો એના 5-6 કોલ આવી ગયા. કેટલે પહોંચી? હું ઘરે પહોંચું તે પહેલા તો સાંજ મારા ઘરે બેઠી હતી. થોડી ફોર્મલ વાતો કરીને અમે મારા રૂમમાં ગયા. હું સમજી ગઈ હતી કે કાંઈક ગંભીર વાત છે, એટલે બારણું બંધ કરીને પાછળ આવી તો સાંજ
ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. મને એમ કે થોડી વાર રડીને ચૂપ થઈ જશે, પણ તમે નહીં માનો, અડધો કલાક રડી હશે. હવે મને ગુસ્સો આવતો હતો. મેં પૂછ્યું, હું આ તારા નાટક નખરા પૂરા થયા હોય તો કાંઈક બોલ, નહીં તો હું મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ ઓન કરું છું. સાંજ રડતા રડતા, કાશ મારી પાસે પણ મારો પોતાનો મોબાઈલ હોત તો આજે મારી સાથે આવું ના થયું હોત. હું અલી, પણ શું થયું તે તો બોલ. સાંજ, હું તો પેટ ભરીને રડી લે, તો પાણી તો પી લેજે, પછી કહીજે. હું રાહ જોઉં છું. આખરે સાંજ રડી રડીને ચૂપ થઈ, પાણી પીધું અને વાતું ચાલુ કરી. સાંજ, આપણે 10માં નાપાસ થયા હતા ત્યારે મને ઘરેથી મારા ફોઈના ઘરે મોકલી દીધી હતી. ભણવામાં તો હું પહેલાથી જ પાછળ હતી. ઘરકામ અને જમવાનું પણ નહોતું આવડતું, એટલે ફોઈના ઘરે મોકલી આપી કે ત્યાં ફોઈ સાથે રહીને ઘરનું કામકાજ શીખી જાઓ. સમાજના રીત રિવાજ સમજું. મારા માટે આ બધું નવું હતું. રસોડામાં પગ મૂકું ને તરત મને તેલ મસાલાની ગંધ આવતી. ફોઈનું ઘર કાચું હતું અને ત્યાં ચૂલો હતો જે લાકડાથી સળગતો. ફૂંક મારી મારીને મારી હાલત બગડી જતી. મારાથી આ બધું સહન કરવું ખૂબ અઘરું હતું. હું ચાહતી તો પપ્પાને કોલ કરીને મને લઈ જવા કહી શકતી હતી, પણ મારે નહોતું જવું, કારણ કે મેં મારા પેરેન્ટ્સની આશા પર પાણી ફેરવી વાળ્યું હતું. મારે અહીં જ રહેવું હતું. પપ્પાનો કોલ આવે તો હું ખૂબ ખુશ હોવાનો ઢોંગ કરતી. મને પપ્પાની બહુ જ યાદ આવતી. એક પણ રાત એવી ના ગઈ હોય જ્યારે હું પપ્પાને યાદ કરીને રડી ના આવું. હવે ખરેખર મને ખૂબ પસ્તાવો થયો કે મેં આ શું કરી નાખ્યું. થોડી મહેનત કરી હોત તો આજે હું પપ્પા સાથે રહેતી હોત. હું દુખી હાથમાં આ બધું કહેવા મને બોલાવી હતી. તારા લેક્ચરથી મારું માથું દુખવા લાગ્યું. તારું પત્યું હોય તો હું જાઉં ચા પીવા. સાંજ, હજુ મેન વાત તો બાકી છે. હું તો બોલને, મારી માં ખાલી ખોટું મગજ કેમ બગાડે છે. સાંજના ચહેરા પર અજબ પ્રકારની ચમક આવી ગઈ. સમાજના રીત રિવાજ શીખવા માટે મારે ફોઈની સાથે પ્રસંગોમાં પણ જવાનું થતું. આવો જ એક પ્રસંગ ફોઈના ફળિયામાં હતો. ફળિયાના એક છોકરાનું લગ્ન હતું. મારે પણ ઈચ્છા વગર બધી વિધિમાં સામેલ થવાનું હતું. પીઠીની વિધિમાં 5 કુંવારિકા સૌથી પહેલા પીઠી લગાવતી અને પછી છોકરાના ભાભી એ 5 છોકરીમાં મને પણ કહ્યું. કમને પીઠી લગાવીને હું ઘરના પાછળના ભાગ હાથ ધોવા માટે ગઈ. વોશ બેસિન પાસે એક છોકરો ઊભો હતો. બ્લેકગ્રાઉન્ડમાં સોંગ વાગ્યો. મેરે ખ્વાબો में जो आए आके मुझे छेड़ जाए, उससे કહો કભી સામને તો આए. નીચે પાણી પડ્યું હતું. હું પડું તે પહેલા તો એ છોકરાએ મારો હાથ પકડીને બચાવી લીધી. બેકગ્રાઉન્ડમાં બીજું સોંગ વાગ્યું. તુझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम. હું અલી, સાચે એવું થયું હતું? સાચું મને કેમ નથી થતું?
મને તો બેકગ્રાઉન્ડમાં લોકોની કચકચ જ સંભળાય છે. કાશ મને પણ એવું સોંગ સંભળાય. સાન: ના, હવે હું તો મજાક કરું છું. એ છોકરાને જોયો ત્યારે એવું ભાન ભૂલી ગઈ. 1 મિનિટ માટે જોતી રહી ગઈ. એનું ધ્યાન મારી તરફ નહોતું. પાછળથી કોઈએ મને બૂમ પાડી ત્યારે હું હોશમાં આવી. ફટાફટ હાથ ધોઈને હું આગળ ગઈ. મને તો હતું અહીં એની સામે ખુરશી લઈને બેસી જાઉં અને એને જોયા કરું. પણ ફોઈ બોલાવતા હતા એટલે જવું પડ્યું. બીજા દિવસે ગ્રહ શાંતિની પૂજા હતી. જિંદગીમાં પહેલી વાર મને કોઈ પ્રસંગમાં તૈયાર થવાનું મન થયું. સરસ રીતે તૈયાર થઈને હું ફોઈના સાથે ગઈ. મારી આંખો એને જ શોધતી હતી. પૂજા પૂરી થવા આવી તો પણ તે દેખાયો જ નહીં. છેલ્લે કંટાળીને ઘરે જતી હતી તો સાહેબ ફોઈના ઘરના ઓટલે બેઠા હતા. ઘરના આગલા રૂમમાં બેઠા બેઠા એ જોઈ શકાય તેમ હતો. પણ તે રૂમમાં ફુવા અને બીજા મહેમાન બેઠા હતા. સીધી ઘરમાં જતી રહી. હવે શું કરવું? એટલામાં ફુવાએ મને પાણી લાવવા કહ્યું. પાણીના બહાને એને જોઈને હાસ થઈ. ફુવાએ કહ્યું, ખાલી ગ્લાસ લઈ જા. ગ્લાસ અંદર મૂકીને આવી. એટલામાં તો સાહેબ ગાયબ. ઉદાસ થઈને રસોડામાં બેઠી હતી. ત્યાં ફોઈ જમવા જવા માટે બોલાવવા આવ્યા. જમવાની ઈચ્છા તો નહોતી. કદાચ ત્યાં એ મળી જશે એવી આશાએ ફોઈ સાથે ગઈ. જમવા માટેની પ્લેટ લેતી હતી તો સાહેબ સામેના કાઉન્ટર પર શ્રીખંડ પીરસતા હતા. એની પાસે જતા શરમ આવી એટલે બીજા કાઉન્ટર પર જવાનું વિચાર્યું. પણ ફોઈ તો સીધા એની પાસે જઈને ઊભા રહી ગયા. મને ત્યાં બોલાવી. મારે જવું પડ્યું. જમવાનું લઈ તો આવી પણ એ સામે હતો એટલે બધી શરમ આવી કે માંડ માંડ એક પૂરી ખાધી. મન થયું એને સામે બેસાડીને બસ જોયા કરું. હેન્ડસમ ડસિંગ કદાચ પહેલી નજરનો પ્રેમ આને જ કહેવાય. અરે ના, એને પહેલી વાર થોડો જોયો હતો. વર્ષોથી તો એને જોઉં છું, પણ આ વખતે જે નજરથી જોયો તેને પહેલી નજરનો પ્રેમ કહીશ. ઓહ, તો હિરોઈનનો હીરો મળી ગયો. શું નામ છે તારા હીરોનું? એ તો કહે. સાન: જેનિસ, મારો પહેલો પ્રેમ, મારો શ્વાસ, મારી જિંદગી, મારા જીવવાનું એકમાત્ર કારણ. હું: ઓહો, તને શરમાતા પણ આવડે છે. પણ હવે જેનિસ સામે શરમાજે. હાલમાં સ્ટોરી આગળ વધાર. સાન: હા, પછી તો હું જ્યાં સુધી ત્યાં રહી ત્યાં સુધી આ રોજનો નિયમ થઈ ગયો. એને જોયા વગર મારો ના દિવસ થતો ના રાત થતી. ફોઈના ઘરેથી થોડો દૂર એક મેદાન હતું. ત્યાં એ રોજ ક્રિકેટ રમવા જતો અને કોઈને કોઈ બહાનું કરી એને જોવા માટે ધાબા પર જતી. ખબર નહીં એને જોવામાં શાનો આનંદ આવતો. જેનિસ અચાનક ક્યાં ગયો ખબર નહીં. હું 2 દિવસથી ધાબા પર બેસીને રાહ જોતી રહી હતી. પણ બીજા બધા જ હાજર હતા, ફક્ત જેનિસ નહોતો. વિચાર્યું એકવાર ઘરે જઈને જોઈ આવું. આમ તો હું અમુક વાર
એને ઘરે જતી હતી. એની મોટી બેન સાથે થોડી વાતો થતી. હજુ ત્યાં ગઈ અને કાંઈ પૂછું એ પહેલા એના મમ્મી આવ્યા. મને એના મમ્મીની બહુ બીક લાગતી. ઉઠીને જોવા વિચાર્યું કે તરત એના મમ્મી બોલ્યા, અરે સાંજ, ક્યાં ચાલી? બેસને. ડરતા ડરતા બે વાતોમાં જેનિસના લગ્નની વાત નીકળી. તો એના મોટા બેન કહે, અમારા જેનિસની વહુ ખૂબ નસીબદાર હશે. કોઈ કમી નથી અમારા ઘરમાં. મારા મમ્મી પપ્પા પણ સ્વભાવના ખૂબ સારા છે અને જેનિસ તો ભગવાનનો માણસ છે. કોઈ તકલીફ નહીં પડે. મને એમ લાગ્યું કે આ બધું ફક્ત મને સંભળાવી રહ્યા છે. હું તો આકાશમાં ઉડવા લાગી. બીજું બધું તો ઠીક, પણ એના મોટા બેન કદાચ જેનિસ માટેની મારી લાગણી સમજી ગયા હોય એવું લાગ્યું. હવે બસ એકવાર જેનિસ સાથે વાત થઈ જાય તો ખબર પડે. બીજા દિવસે બપોરે બહાર ઓટલા પર બેઠી હતી તો જેનિસને બાઇક પર આવતા જોયો. પાછો એ જ નિયમ ચાલુ, રોજ ધાબા પર બેસીને એને જોવાનો. ઘણા પ્રયત્નો કર્યા એની સાથે વાત કરવાના, પણ એ સામે આવે તો મારી બોલતી બંધ થઈ જતી. એક દિવસ હું એના ઘરે પહોંચી. બપોરનો સમય હતો. એના ઘરે બંને ભાઈ બહેન એકલા હતા. એના મમ્મી પપ્પા બહાર ગયા હતા. એના મોટા બેન સાથે થોડી વાતો કરી. લેન્ડલાઇન ફોનની રિંગ વાગી. એમની વાતો પરથી ખબર પડી કે જેની સાથે વાત થઈ રહી છે એ જેનિસની ગર્લફ્રેન્ડ છે અને એના મોટા બેનની પણ સારી દોસ્તી છે એના સાથે. હવે અહીં ઊભું રહેવા જેવું નથી. ભાગીને ઘરે ગઈ. બધા સૂતા હતા એટલે રડી પણ ના શકાય. રડવાનું કારણ કોઈએ પૂછે તો હું શું કહું? બાથરૂમમાં જઈને નળ ચાલુ કરીને રડી લીધું. સાંજે જ પપ્પાને કોલ કર્યો કે આવતીકાલે મને લેવા આવે. બધાનો થોડો ઝટકો લાગ્યો કે અચાનક કેમ ઘરે જવું છે મારે? શું થયું? કોઈ બોલ્યું? શાનું ખોટું લાગ્યું? કેમ અચાનક? ઘણા સવાલો હતા પણ મારી પાસે કોઈ જવાબ નહોતો. બસ ઘરે જતું રહેવું હતું. બીજા દિવસે સવારે પપ્પા લેવા આવ્યા. બપોરે તો ઘરે પહોંચી ગઈ. થોડા દિવસ પછી ખબર પડી કે જેનિસના પપ્પાને હાર્ટ એટેક આવ્યો અને ગુજરી ગયા. શું રિએક્ટ કરવું કાંઈ ખબર ના પડી. એક વાર તો એમ થયું કે કોલ કરીને વાત કરી લઉં, કેમ છે, શું છે. ફોર્માલિટીથી વાત કરી ને ખબર તો પડે કે તે કેમ છે, પણ પાછી જેનિસની ગર્લફ્રેન્ડના કોલવાળી વાત યાદ આવી ગઈ એટલે મનના માન્યું. જેનિસના પપ્પાને ગયે હજુ થોડો સમય થયો હતો ત્યાં કાલે સવારમાં મોટો ઝટકો લાગ્યો. સવારમાં રીતેશભાઈ આવ્યા કંકોત્રી લઈને, જેનિસના લગ્નની, અને એ પણ કોઈ બીજી છોકરી સાથે જેને હું એની ગર્લફ્રેન્ડ માનતી હતી. એ કોઈ બીજી છોકરી હતી. 3 દિવસ પછી જેનિસનું લગ્ન છે, તે પણ અહીં આપણા શહેરમાં. એની મંગેતરનું ઘર અહીંથી દૂર છે અને શહેર બંને તરફથી સેન્ટરમાં પડે એટલે જે સપના મેં જોયા હતા એ જગ્યા પર કોઈ બીજી હશે. સાંજ ખૂબ રડી રહી હતી. એને જોઈને મને ડર લાગ્યો. સાંજને થોડી વાર પણ એકલી મૂકીશ
તો નક્કી કાંઈક આડું અવડું કરી નાખશે. મારા ઘરે રોકાઈ જવા કહ્યું, પણ રાતે એના પપ્પા લેવા આવ્યા એટલે જવું પડ્યું. બીજા દિવસે કોલ કર્યો તો નોર્મલ હતી. મને એમ કે ફેમિલીને લીધે નોર્મલ બિહેવિયર કરે છે. જેનિસના લગ્નમાં સાંજને જવા માટે મેં ના પાડી હતી, તો પણ સાંજ ગઈ. પછીના દિવસે મળી ત્યારે એકદમ નોર્મલ હતી. મેં પૂછ્યું કે ગઈકાલે જેનિસના લગ્ન થયા અને આજે તો આટલી નોર્મલ, અને ના પાડી હતી તો પણ કેમ ગઈ હતી તું સાંજ? છેલ્લી વાર એને સાંજની નજરથી, એક પ્રેમિકાની નજરથી જોવા ગઈ હતી. પોતાની જાતને મારા દિલને બતાવવા લઈ ગઈ હતી કે હવે એના પર મારો કોઈ હક નથી. એને જોવાનો, એના સપના જોવાનો હક નથી. હવે એ કોઈનો પતિ બની ચૂક્યો છે, ભૂલી જા એને. એ દિવસ પછી સાંજ ભણવામાં ધ્યાન આપવા લાગી. થોડા સમયમાં એનું લગ્ન થઈ ગયું, લાઈફમાં સેટ થઈ ગઈ. વર્ષો પછી એક દિવસ એને ફેસબુક પર જેનિસ મળ્યો. પહેલાથી એકબીજાને ઓળખતા જ હતા. કેમ છો, શું કરો, ફોર્માલિટી. પછી ધીરે ધીરે બંને એકબીજાના ક્લોઝ ફ્રેન્ડ બની ગયા. વાત વાતમાં ખબર પડી કે જેનિસના પપ્પા જીવતા હતા ત્યારે એમણે જાતે જેનિસ અને સાંજના લગ્ન માટે પૂછાડાવ્યું હતું, પણ કોઈ કારણસર સાંજના ઘરેથી ના પાડી. જેનિસ પણ સાંજને ખૂબ પ્રેમ કરતો હતો, પણ કહેવાની હિંમત ના થઈ. એના પપ્પા સમજી ગયા અને લગ્ન માટે પૂછ્યું હતું, પણ સાંજના ઘરેથી નાનો જવાબ આવતા જેનિસ તૂટી ગયો અને ઘરેથી કીધું ત્યાં લગ્ન કરી લીધા. ગેરસમજ અને મૌન બંને હંમેશને માટે અલગ. મિત્રો, તમે પણ કોઈને પ્રેમ કરતા હોય તો એ વ્યક્તિને તમારી લાગણી કહી દેજો. સમય ક્યારે અને કેવો દાવ રમી જશે કોઈ નથી જાણતું. આજે સાંજને એક દીકરો છે અને જેનિસને દીકરી. બંને પોતાની જિંદગીમાં ખુશ છે. અમુક વાર પરિસ્થિતિ એવી થઈ જાય છે કે બંનેને વિચાર આવે, કાશ આપણે મળ્યા જ ના હોય. મળ્યા તો એકબીજાના મનની વાત શેર ના કરી હતી. એવું પણ નથી કે બંને પોતાના લાઈફ પાર્ટનર સાથે ખુશ નથી. ખુશ છે, સુખી છે, પણ હજુ એ કાસવાળી ફિલિંગ થઈ આવે છે. બંને મેસેજ કોલથી વાત કરે છે. હજુ પણ ક્યારેક બંને ફેસ ટુ ફેસ મળ્યા નથી, ફક્ત પોતાના પરિવાર માટે. ઘણા વાચક મિત્રોને સાંજની રિયલ સ્ટોરી ખોટી લાગી હશે, બોરિંગ લાગી હશે. એના કારણે આ સ્ટોરી શોર્ટમાં પૂરી કરી. જેનિસના લગ્ન પછી અને સાંજના લગ્ન પહેલા સાંજનો પારાવાર મુશ્કેલી પડી છે. માનસિક અને શારીરિક રીતે હારી ગઈ હતી સાંજ. મિત્રો, સ્ટોરી પૂર્ણ થઈ. ખરેખર તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા ખાસ મિત્રો સાથે શેર જરૂર કરજો, તે પણ સાંભળી શકે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, એટલે તમને દરરોજ એક નવી વાર્તા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, આ સ્ટોરીમાં ક્યાંય પણ ભૂલ હોય તો તમે ચોક્કસ અમને કોમેન્ટ કરજો.
તમે કહેશો, કોમેન્ટ કરશો તો અમને ખબર પડશે કે અમારી કઈ ભૂલ છે, નકર અમને પણ કાંઈ ખબર પડશે ને. અને આપણે તો મિત્રો કેવી લાગી એ પણ કહી દેજો.